Have you ever heard someone losing their vision not because of age but because of an accident? It happens way more often than you would have realized. There are 5 major components or major causes of eye injuries. The first is કોર્નિયલ સ્ક્રેચ. તો આ તમારી આંખમાં નખ વાગવાથી, કોન્ટેક્ટ લેન્સીસથી કે કોઈ પણ એવી વસ્તુ કે તમારી આંખમાં પડી હોય અને તમે રબ કરી દીધી હોય. ધ સેકન્ડ ઇઝ એસિડ બર્ન્સ ઓર કેમિકલ બર્ન્સ બેસિકલી, જેની અંદર એસિડ ઇન્જરીઝ, આલ્કલી ઇન્જરીઝ ઓર તમારા ઘરમાં તમે કોઈ બી ક્લિનિંગ એજન્ટ્સ વાપરતા હોય એ તમારી આંખમાં પડે તો. ધ થર્ડ ઇઝ બ્લન્ટ ટ્રોમા, બોલ વાગી ગયો, ચોથી સ્ટિક વાગી ગઈ કે એવી કોઈ પણ વસ્તુ જે એકદમ ફોર્સફુલ હતી ને તમારી આંખ પર અથડાઈ ગઈ. ફોર્થ ઇઝ પેનિટ્રેટિંગ ઓર શાર્પ ઇન્જરીઝ. તો એમાં તમને સ્ટિક ઇન્જરીઝ થઈ શકે, કોઈ બી એવી વસ્તુ જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હોય એ લોકોને કોઈ બી એકદમ ફોર્સફુલ વસ્તુ હોય આંખની અંદર ઇન્જરી કરીને જતી રહી. ફિફ્થ ઇઝ થર્મલ બર્ન્સ, કે તમને કોઈ બી હાઈ ટેમ્પરેચર વસ્તુ હતી ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સમાં મેજરલી જોવા મળે છે, ખાસ કરીને દિવાળીમાં. વી સી અ લોટ ઓફ પેશન્ટ્સ કે જે લોકોને ફટાકડા વાગવાથી કે ફટાકડા ફૂટવાને કારણે અંદર જે કંઈ બી નાના નાના સ્ટોન્સ હોય એ આંખની અંદર જતા રહેતા હોય અને આંખની આખી કન્ડિશન બહુ જ ખરાબ થઈ જતી હોય. આવી કોઈ પણ વસ્તુઓ જો તમને થાય તો પ્લીઝ આને લાઇટલી લેવાની જરૂર નથી. તમારી પાસે ઇમિડિયેટ મેડિકલ કેર અવેલેબલ નથી તો તમે શું કરશો? સૌથી પહેલાં કે કોઈ બી કેમિકલ તમારી આંખમાં પડ્યું હોય તો આંખને ધોઈ કાઢવી, આંખને સતત રબ કરવી નહીં અને ઇમિડિયેટલી પ્લાન કરો કે તમે કોઈ પણ હાયર સેન્ટર પર જઈને અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ તમને જે થયું હોય એના માટે તમે લો. યોર વિઝન ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ ટુ ઇગ્નોર. લેટ્સ પ્રોટેક્ટ ઇટ ટુગેધર.